આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ક્વિક એન્ડ ઇઝી પાલકનું શાક. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો ચાલો જોઈએ. પાલકનું શાક બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 જેટલી લસણની કળી લીધેલી છે અને વાટી લીધેલી છે. એક મીડિયમ સાઇઝનું ટમેટું એને બી કટ કરી લીધેલું છે અને 2 પણી જેટલી અથવા તો 200 ગ્રામ જેટલી પાલક લીધેલી છે અને સરસ રીતે કટ કરીને ધોઈ લીધેલી છે. હવે આપણે કઢાઈને ગરમ કરીશું અને એમાં એક મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થયા બાદ રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય પછી એમાં જીરું એડ કરી લઈશું. રાઈ જીરું ફૂટે પછી આપણે હિંગ એડ કરી દઈશું 1/4 ટીસ્પૂન જેટલી, અને ત્યારબાદ આપણે લસણ જે આપણું વાટેલું હતું તે એડ કરી દઈશું. આ સરસ લસણ એડ કરવાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો ચોક્કસથી એડ કરું. ત્યારબાદ આપણે સમારેલી પાલક છે તે એડ કરી દઈશું. સમારેલી પાલકને એડ કરી અને આપણે એને એક વખત ચલાવી લઈશું, સરસ રીતે મિક્સ કરી લઈશું. પહેલાં જ્યારે પાલક સમારીએ ત્યારે ખૂબ જ વધારે એવું લાગે છે, પણ જેમ ચડશે ને તેલમાં ત્યારે એકદમ એનું જે સાઇઝ છે અથવા તો ક્વોન્ટિટી છે એ અડધી થઈ જશે. તમે જોઈ શકો છો અડધી ક્વોન્ટિટી થઈ ગઈ છે અને ચડી પણ ગયું છે ઘણું એવું. તો આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને એને ચલાવી લઈશું એક વખત. અને એમાં લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું. તમે જેવું તીખું ખાતા હોય એવી રીતે આપણે અહીંયા લાલ મરચું પાવડર છે તે એડ કરીશું. સરસ રીતે બધા મસાલા મિક્સ થાય પાલકમાં ત્યાં સુધી એને આપણે ચલાવીશું. આ તમે ટિફિનમાં કે ડિનરમાં, લંચમાં ગમે તેમાં બનાવી શકો છો શાક. અને આ શાક છે તે બાજરીના રોટલા જોડે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. હવે અહીંયા પાલક છે ઓલમોસ્ટ આપણે ચડી ગઈ છે, તો આપણે એમાં હવે ટમેટું છે એ પણ એડ કરી દઈશું અને એ બી મિક્સ કરી દઈશું અને આપણે એને ઢાંકી દઈશું અને ચડવા દઈશું જ્યાં સુધી આપણું ટમેટું છે એકદમ પાકી ન જાય ને ત્યાં સુધી 2 થી 3 મિનિટ જેટલું આપણે ઢાંકીને રહેવા દઈશું. હવે તમે જોઈ શકો છો ટમેટું પણ આપણે સરસ એવું પાકી ગયું છે. તો અહીંયા ઓલમોસ્ટ આપણું શાક છે તે ચડીને રેડી છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. આપણે જેવી રીતે તમે રસાવાળું શાક પસંદ કરતા હોય એ રીતે આપણે અહીંયા એડ કરીશું. હું અહીંયા વધારે રસો રાખ્યો છે કેમ કે આને રોટલા જોડે સર્વ કરવાના છે, બાજરીના રોટલા જોડે. તમે તમારા પસંદ પ્રમાણે પાણીનું એડજસ્ટ કરીને એડ કરી શકો છો. એને પણ આપણે 2 થી 3 મિનિટ પાણી એડ કર્યા બાદ ચડવા દઈશું. પાણી છે તમે જોઈ શકો છો અહીંયા શાક આપણું છે એકદમ ઉકળે છે. તો આ ખૂબ જ જલ્દી બની જાય છે ફ્રેન્ડ્સ. 5 જ મિનિટમાં આપણી સબ્જી છે તે. અને બાજરીના રોટલા જોડે, મકાઈના રોટલા જોડે, જુવારના રોટલા જોડે, કોઈ પણ અથવા રોટલી જોડે પણ તમે આને ખાઈ શકો છો. મારો વિડીયો ગમે તો તેને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને શાક ચોક્કસથી બનાવજો.